મોટો નથી. મોટર મૂકી જો सीधा लेता हूँ और एक फाकी लेता हूँ। हाँ बाहर लगा साइड में रसोड़ा बाथरूम में लेवा હોય તો આ નદીના સોસાયટીની હાલત જુઓ. આ નદી સોસાયટીના ઘરમાં પાણી ઘૂસી ગયા. આ તંત્રની બેદરકારી જુઓ તમે. આ ઘરમાં ગોઠણ પાણી છે, અનાજ છે, એ બધું ઉપર ચડાવવામાં આવે છે અને શેટી પલંગ ગાઈડલા ટીવી બધું શોર્ટ સર્કિટ થઈ ગયું છે. ગેસના બાટલા બધે ચૂલા બુલાન બધે પડે. આના પહેલા કોઈ આટલો પાણી એવું છે ઘરની અંદરમાં? આ પાણી આવવાનું કારણ તમને ખબર છે શું છે? બુગદામાં જાવક નિકાસ નથી ભાઈ, પાણીનો નિકાસ ન હોવાના કારણે પાણીનો નિકાસ બધું લાઈટ ગયો. આને લઈ લેજે. આ જુઓ દરિયો બની ગયો, દરિયો નદીના સોસાયટી ઉપલેટાની. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટામાં ગત તારીખ 19થી આજે 24 તારીખ સુધી સતત વરસાદ વરસી રહ્યો છે. 5 દિવસમાં લગભગ 35 ઇંચ જેવો વરસાદ ઉપલેટા શહેરમાં પડેલ છે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તો 50 ઇંચ ઉપરાંત વરસાદ પડેલ છે. ગામડાની જવાબદારી મામલતદારની અને તાલુકા વિકાસ અધિકારીની હોય, એમની વાત આપણે પછી કરશું. પણ પહેલાં ઉપલેટા સિટીની જેમની જવાબદારી છે એવું નગરપાલિકાનું તંત્ર, ખાસ કરીને એમના ચીફ ઓફિસર અને વહીવટદાર સાહેબ, આ 35 ઇંચ વરસાદ પછી આ બંનેમાંથી એક પણ અધિકારી ક્યાંય ફિલ્ડમાં દેખાણા નથી. ઉપલેટાના કૈલાસનગર વિસ્તારમાં કોલેજની દિવાલ પડી અને પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું. જડેશ્વરના ખાડામાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું. દાદાના પાળો, રઘુવીર બંગલો, નગીના સોસાયટી, આ દરેક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને લોકોએ
ડબલાથી ને ટોપિયાથી ને પોતાના ઘરમાં જે ઠામ વાસણ હતા એમાંથી પાણી કાઢવાના પ્રયત્નો કર્યા, આમ છતાં પાણી ન નીકળતા નગરપાલિકાને ફોન કરે, નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરે ને આવી ગંભીર સ્થિતિમાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર ફોન ન ઉપાડે એ એક દુઃખદ બાબત છે. ફોન તો ન ઉપાડે પણ નગરપાલિકાના તંત્ર પાસે જે સાધનો છે સાધનો પણ એમને પહોંચાડ્યા નથી. નગરપાલિકા પાસે કોઈના ઘરમાં પાણી ભરાય તો પમ્પિંગ છે, પમ્પિંગથી પાણી કાઢી એવા સાધનો પણ છે. આ કોઈ પણ સાધનો નગરપાલિકાએ આપ્યા નથી. ત્યારે આજુબાજુમાં રહેતા અને શહેરની સામાજિક સંસ્થાઓ આવા લોકોની મદદે આવી અને પોતાની મોટરો આપી અને તેમના ઘરમાંથી પાણી બહાર કાઢેલ છે. આ ખરેખર દુઃખદ બાબત છે. આ બંને અધિકારીઓએ પોતાની ફરજમાં પ્યોર બેદરકારી દાખવી છે. ચીફ ઓફિસર તો ઉપલેટામાં હોવા છતાં પણ એક પણ જગ્યાએ એમને જે જગ્યાએ બનાવ બનેલ છે, જે જગ્યાએ પાણી આવે એક જગ્યાએ પણ એમને મુલાકાત લીધી નથી. અને વહીવટદાર ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર છે, એમને તો જાણે ઉપલેટા કોઈ નાવા નીચેવાનો સંબંધ જ ન હોય એમ ધોરાજી બેઠા રહ્યા છે અને ઉપલેટાની જવાબદારી ફક્ત કાગળ ઉપર લીધી છે અને સહી જ કરે છે. અહીંથી જે કાગળો જાય છે એ બાબત ગંભીર બેદરકારી છે. આ બનાવને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ, એટલું જ નહીં પણ ખરેખર આ બંને અધિકારીઓ પ્રજાને જરૂર હોય ત્યારે પોતાની ફરજમાં અને ગંભીર બેદરકારી દાખવી હોય તેમની સામે ફરજમાં બેદરકારીના પગલાં લેવાની માગણી કરતો પત્ર મેં પ્રાદેશિક નિયામક રાજકોટને લખેલ છે અને કલેક્ટરને પણ હું વિનંતી કરું છું કે આ બંને અધિકારીઓએ ફરજમાં ગંભીર બેદરકારી હોય એમની તપાસની સામે પગલાં લેવાની માગણી કરું છું. આમ જનતાની વાત તો એક બાજુ મૂકીએ પણ નગરપાલિકાની બે સંસ્થાઓ, એક ટીજે કન્યા વિદ્યાલય અને બીજી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ બંને નગરપાલિકા સંચાલિત સંસ્થાઓ છે. આ બંને સંસ્થાઓમાં પાણી ભરાણા નગરપાલિકા સંસ્થામાંથી ટીજે કન્યા વિદ્યાલયમાં, તો ત્યાં પણ સમયે જે પહોંચવું જોઈએ નગરપાલિકાનું તંત્ર એ પહોંચ્યું નથી. અને મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં દિવાલ પડી ગયા પછી હજુ આજની તારીખ સુધી વહીવટી તંત્ર કે આ બંનેમાંથી એક પણ અધિકારીએ તે સ્થળની મુલાકાત લીધી નથી કે ક્યાં કેટલું નુકસાન છે એ પણ જાણવાની તસ્દી લીધેલ નથી.